નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। રાજ્યભરમાં કોલેજના શિક્ષકો અને સહાયકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। શું તેમનો પગાર વધારો શાળાના શિક્ષક સહાયકો કરતા ઓછો છે? આ સવાલોથી બધા મૂંઝવણમાં છે। રાજકોટ સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો કરતા કોલેજોના શિક્ષક સહાયકોનો પગાર ઓછો હોવાથી પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કોંગ્રેસ સેનેટ સભ્ય ડોક્ટર નિદત બારોટે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। ત્યારે આ જ મુદ્દે આપણે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે તેમનું મંતવ્ય શું છે। રાજ્યભરમાં શિક્ષક સહાયકો સાથે ભેદભાવ થયાની જે એક વિગતો ક્યાંક મળી રહી છે અને આને જ લઈને કોંગ્રેસે પણ સવાલ ઊભા કર્યા છે। ચોક્કસથી લાંબા સમયથી ક્યાંક આ શિક્ષકોમાં એક આક્રોશ છે અને આ સાથે સરકાર સામે વારંવાર તેઓ માંગણી કરી રહ્યા છે કે તેઓનો જે પગાર છે તે વધારવામાં આવે। આપણી સાથે શિક્ષક સહાયક છે, એમની સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? હું રાધિકા ગોહિલ। શું કહેશો, લાંબા સમયથી આપની એક લડત છે, ખાસ તો સરકાર સામે વારંવાર માંગણી કરવામાં આવે છે કે જે પગાર છે તેમાં વધારો કરવામાં આવે, હજુ સુધી પગાર વધારો કરવામાં નથી આવ્યો। કઈ પ્રકારની સ્થિતિ અત્યારે સમજો તમે એ પ્રકારની સ્થિતિ છે કે ગુજરાતભરના રાજ્ય કર્મચારીઓને તારીખ 1/10/2023 થી પગાર વધારો આપવામાં આવેલ હતો, જેમાં અધ્યાપક સહાયકો, જે કોલેજમાં અમે અધ્યાપક સહાયકો છીએ, અમને માત્ર અમને લોકોને વંચિત રાખવામાં આવેલ છે। હાલની પરિસ્થિતિ તમે જુઓ તો હાલમાં અમારો પગાર, માસિક પગાર 5 વર્ષ માટે ફિક્સ છે, જે માત્ર ને માત્ર 40,176 રૂપિયા છે। આ પગાર તમે માધ્યમિક શાળા, હાયર સેકન્ડરી શાળાના શિક્ષકો કરતાં પણ ઓછો છે। અમારી માંગણી માત્ર ને માત્ર એટલી છે કે સરકાર અમને અમારા હકના જે પગાર છે એ હકનો પગાર આપે, અને આ વિશે અમે જુદા જુદા માધ્યમથી પણ રજૂઆત કરેલી છે। એ માધ્યમ છે અમે નાણામંત્રીને પત્ર દ્વારા, પોસ્ટકાર્ડ દ્વારા, અને અમારા જે સહાયક મંડળ છે એ મંડળ દ્વારા પણ વારે ઘડીએ અમે રજૂઆત કરીએ છીએ, અને અત્યારે પણ અમે એ જ આશા રાખીએ છીએ સરકાર પાસે કે અમને અમારો હક, અમારો અધિકાર, જે પગાર છે, પગાર વધારો છે, એ અમને વહેલી તકે મળે। સરકારના કેટલાક પ્રતિનિધિઓને પણ મળ્યા છે, આપના પ્રતિનિધિઓ, કઈ પ્રકારનો વાર્તાલાપ થઈ છે? અત્યારે અમારા જે કોઈ પણ જુદા જુદા લેટર છે એ અમારા મંડળના જે હોદ્દેદારો છે એમના દ્વારા આપવામાં આવે છે, અને સરકાર પ્રત્યેથી પણ, નાણામંત્રી પ્રત્યેથી પણ અને અમારા શિક્ષણ મંત્રી પ્રત્યેથી પણ ફાઇલ મૂકવામાં આવેલ છે, અને અમે જ્યારે જઈએ ત્યારે હકારાત્મક પ્રતિભાવો જોવા મળે છે, પરંતુ હજી સુધી એમાં કોઈ ફાઇનલ ડિસિઝન લેવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં હકારાત્મક જવાબ મળી શકે, અથવા તો સંતોષકારક જવાબ મળી શકે, અથવા તો એક ખુશ ખબર મળી શકે? જી, એમના નાણામંત્રી તથા આપણા શિક્ષણ મંત્રી શ્રી તરફથી જે કોઈ પણ પ્રતિભાવો અમને જે હકારાત્મક મળે છે, એમાં ભવિષ્યમાં અમે ખરેખર આશા રાખીએ છીએ કે હકારાત્મક પગલાં લેવામાં આવે અને ટૂંક સમયમાં અમને સારા સમાચાર મળે એવી આશા અમે રાખીએ છીએ। આપ શું કહેશો? આજના સમયમાં અત્યારે તમે જોશો તો શાકભાજીથી માંડીને દૂધ, દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં મોંઘવારીનો એટલો બધો વધારો થયો છે, તો સરકારે એટલું વિચારવું જોઈએ કે અત્યારે 40,000 સમથિંગમાં જે છે, કોઈ પણ 2 વ્યક્તિના કુટુંબને જે છે ગુજારો કરવો એ કેટલો મુશ્કેલ છે। એટલે અમારી એવી વિનંતી છે કે સરકાર, શિક્ષણ મંત્રી, નાણામંત્રી, જે કોઈ હોય એ જે કોઈ કન્સર્ન પર્સન જે છે આ વસ્તુ અંગે યોગ્ય વિચારણા કરે અને આ જે વંચિત જે છે એમને એનો લાભ આપવા વિનંતી છે। આપ શું કહેશો, હાલ સ્થિતિ કઈ પ્રકારની છે? કારણ કે લાંબા સમયથી ક્યાંક રજૂઆત તો કરવામાં આવે જ છે શિક્ષકો તરફથી, પણ હજી સુધી સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો। એટલે એવું છે કે મોંઘવારી વધારે છે તો આટલામાં બાળકો 1-2 તો પૂરું ન થઈ શકે। આપ શું કહેશો બેન? જમાના પ્રમાણે જોવા જાય તો બંને માણસ સાથે જોબ કરતા હોય છતાંય બાળકોનું ભરણ પોષણ કરવામાં થોડીક તકલીફ પડે। જો સેલરી બેઝ ઉપર થોડાક ટીચરોને થોડુંક આગળ આવવા માંડે તો એના માટે બહુ સારું કહેવાય, કે કારણ કે પોતે પણ જોબ કરે ને સાથે છોકરાઓનું પણ ભરણ પોષણ કરતા હોય તો એના માટે એ ખૂબ જરૂરી છે કે થોડોક એની સેલરી બેઝ છે એ વધારવામાં આવે તો વધારેમાં વધારે સારું કહેવાય। વિપક્ષે પણ આમ રજૂઆત ક્યાંક સરકાર સુધી પહોંચાડી છે, આપ શું કહેશો આને લઈને?
સર એમાં તો હું રાજનીતિમાં તો ગઈ નથી એટલે બહુ ખ્યાલ નથી બાબતે, પણ ખરેખર જો ટીચરો જેટલી મહેનત કરે છે એટલા પ્રમાણમાં એનું ભરણ પોષણ એ લોકોને મળવું જોઈએ, કારણ કે આ તમારા સંતાનોની જે એજ્યુકેશન આપે છે તેની સામે એનું ભરણ પોષણ એ સરકારે જોવું પડે ને કે ભાઈ ના આ ટીચર આજ સવારથી સાંજ સુધી મહેનત કરે છે તેનું રિઝલ્ટ એને મળવું જોઈએ એ પ્રમાણે. આપ શું કહેશો? ખાસ તો અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે જે શિક્ષક સહાયકોને જે પોતાનો જે હક છે તે નથી મળી રહ્યો? છેલ્લા 5 વર્ષથી આ જ પ્રકારની સ્થિતિ, પગાર વધવો જોઈએ પણ નથી વધ્યો. હવે એ તો એ કારણો, અમુક કારણો તો રાજકારણના હિસાબે સરકારશ્રીએ જોવાનું હોય, છતાંય પગાર વધારો તો કરાવવો જ જોઈએ. એ તો હકીકત છે. પબ્લિકને બધા જે ટીચરો છે, અધ્યાપકો છે, એ લોકોને તકલીફ પડતી હોય તો એ લોકો એટલે તો રજૂઆત કરતા હોય, કઈ બિનજરૂરી તો એ લોકો કૂદકા ન મારતા હોય બધા. એ તો જો સરકારને ખ્યાલ જ હોય કે આ જરૂરી છે, પણ અત્યારે જે પરિસ્થિતિ હશે કદાચ સરકારની એ કોઈ મજબૂરી હોય બની શકે, પણ એ ખાસ એ લોકોએ જોવું જોઈએ કે આ ઉપર ધ્યાન વ્યવસ્થિત આપવું જોઈએ કે આ લોકોનો પગાર વધારો જેમ બને તેમ જલ્દી થઈ જાય. હતા આપણી સાથે રાજકોટ વાસીઓ, કેવો જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલાને લઈને હાલ સરકાર તરફથી ક્યાંક સકારાત્મક ભાવ તો મળી રહ્યો છે, પણ નક્કર કાર્યવાહી જે થવી જોઈએ તે હજુ સુધી થઈ નથી. અને આ સાથે વિપક્ષ તરફથી જે હાલ સરકારને પણ ક્યાંક સૂચન છે તે અપાઈ રહ્યા છે તે પણ યોગ્ય કહેવાય, પણ લાંબા સમયથી જે પગાર વધારો થયો નથી તે હવે પગાર વધારો થવો જોઈએ, જેથી કરીને જે ઘર ચલાવ જે શિક્ષક સહાયકોને જે અત્યારે નથી પરવડતું એ આગામી સમયમાં પરવડી શકે. હાલ શિક્ષકોની એક સ્પષ્ટ માંગણી છે કે વહેલી તકે તેઓની જે માંગ છે તે પૂરી કરવામાં આવે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ તેમનું મંતવ્ય. રાજ્યભરના કોલેજના શિક્ષક સહાયકો છે તેમના પગારને લઈને અવારનવાર વાતો છે તે ઉઠી છે અને અનેક માંગો પણ ઉઠી છે. ખાસ કરીને શાળાના શિક્ષકો કરતાં જે કોલેજ શિક્ષક સહાયકો છે તેમના પગાર વધારાની માંગને લઈને અનેક રજૂઆતો પણ થઈ છે. ત્યારે જે પ્રકારે આવા જ જે મુદ્દો છે તે આ મુદ્દો ની સાથે ચર્ચા કરવા માટે સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે. ખાસ કરીને આપ જણાવો કે જે પ્રકારે કોલેજના શિક્ષક સહાયકો હોય છે તેમના પગારની માંગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે, પગાર વધારાની માંગ ઉઠી રહી છે. ખાસ કરીને 3000થી વધારે આ પ્રકારે શિક્ષક સહાયકો છે, શું કહેશો? આ બાબતે મને એવું લાગી રહ્યું છે કે કાંક ને કાંક સરકાર દ્વારા કાંક કોકને ખોળ અને કોકને ગોળ આપવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ધોરણ 9-10ના જે ભણાવનાર શિક્ષકો હોય એનો પગાર 41,000 રૂપિયા હોય છે, જ્યારે માધ્યમિક ઉચ્ચ માધ્યમિક એટલે કે 11-12માં જે વિદ્યાર્થીઓને જે શિક્ષક ભણાવી રહ્યા છે એનો પગાર 50,000 આસપાસ હોય છે, અને કોલેજના જે શિક્ષકો જે સ્ટુડન્ટોને ભણાવે છે એનો પગાર 40,000. તો આ તો કઈ રીતે યોગ્ય વસ્તુ નથી. આ સરકાર દ્વારા ખરેખર અન્યાય કરવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ 3,000 શિક્ષકોને ખરેખર ન્યાય મળવો જોઈએ અને આ ન્યાય માટે લડતમાં આપણે બધા એને સાથ સહકાર પણ દેવો જોઈએ. આ મુદ્દાને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ ગઈ છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક આ વાતનું નિરાકરણ હજી સુધી નથી આવી રહ્યું. નિરાકરણ જો સરકાર ધારે તો 10 મિનિટમાં આવી શકે, કેમ કે એવું કોઈ મોટો ઇસ્યુ નથી. પગાર વધારાનો જે ઇસ્યુ છે બરોબર, તો એ તો નાની એવી નોર્મલ વસ્તુ છે, એનાથી થઈ શકે એમ છે અને કરવી જોઈએ. એકને જે ઉચ્ચ લેવલના આ જે શિક્ષકો જે કોલેજના જે શિક્ષકો હોય એ રાષ્ટ્રીય લેવલે પરીક્ષા દઈને કોલેજની અંદર આવતા હોય છે, તો એને યોગ્ય વળતર મળવું જોઈએ એવું અમારું માનવું છે. આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે શિક્ષક સહાયકો છે તેમના પગારને લઈને અનેક વખત માંગણી થઈ ચૂકી છે, હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. તમે જોવો તો આજકાલ કોલેજોમાં ફી ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે, તો ફી તમે વધારો છો તો શિક્ષકોને પગાર વધારો ને. કમાવાનું પ્રિન્સિપાલોને એને જ છે. શિક્ષકો શું મોંઘવારી એટલી વધી રહી છે તો શિક્ષકોને કેમ તમે પગાર નથી વધારી રહ્યા? ખાસ જે પ્રકારે અત્યારે જે ભવિષ્યનું ઘડતર કહી શકાય એવું કોલેજ કે ત્યાંથી અલગ અલગ જે ફેકલ્ટીઓ આવતી હોય છે તેમાં શિક્ષક સહાયકો છે તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોય છે, ત્યારે તેમને આ પ્રકારની મૂંઝવણ પડી છે અને પગાર વધારાની માંગની સાથે અનેક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી ચૂકી છે. ત્યારે કઈ રીતની તેમની જે માંગ હોવી જોઈએ એને કઈ રીતે જોવું? ખરેખર શિક્ષકો અને વિદ્યાર્થી એટલે કે દેશનું ભવિષ્ય છે. જો વિદ્યાર્થીઓને સરખી રીતે ભણાવવામાં આવશે તો દેશ આગળ આવશે, આવું મારું માનવું છે. તો શિક્ષકોને એને પૂરતું પોષણ મળી રહે અને ઘર ગુજરાન ચાલી શકે એટલો એને
પગાર મળવો જોઈએ. અને હાલના સમયમાં મોંઘવારી પણ ખૂબ છે, તો એનો પગાર પ્રમાણે એને પૂરતું ભથ્થું મળી રહે તો યોગ્ય વળતર શિક્ષકોને મળી શકે અને એને આંદોલન કરે છે તો વિદ્યાર્થીઓને ભણાવશે કે આંદોલન કરશે, એ મુદ્દો પણ મહત્વનો છે. ચોક્કસ આપ જણાવો, જે પ્રકારે શિક્ષકો હોય છે વિદ્યાર્થીઓને તો પૂરતા પ્રમાણમાં અભ્યાસ જે કરાવતા હોય છે, પરંતુ તેમની આ માંગ છે છેલ્લા ઘણા સમયથી શિક્ષક સહાયકોની આ માંગ છે, ત્યારે હજી સુધી માંગ પૂરી નથી થઈ, ત્યારે તમારા મતે શું કહેશો? આ લોકોની તાત્કાલિક ધોરણે સરકારે માગણી સ્વીકાર કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આમાં જે કાંઈ થતું હોય એ કામગીરી કરવી જોઈએ. કેમ કે આ વસ્તુ એવી છે કે જો શિક્ષકોને પૂરો વળતર નહીં મળે તો આજે અત્યારે એ આંદોલન ઉપર ઉતરી ગયા છે, તો અત્યારે શાળાઓ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે. હજારો ભવિષ્ય એક શિક્ષક ઓછામાં ઓછા 200 થી 300 વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે અલગ અલગ ક્લાસની અંદર જઈને. તો એને તમે ડિવાઈડ કરો તો 3000 શિક્ષકો એટલે 3000 ગુણ્યા 200 કરો એટલે તમારે 50 થી 60 હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમમાં છે. અને આ છેલ્લા 5-6 દિવસથી આ ચાલી રહ્યું છે, તો એની અંદર તાત્કાલિક ધોરણે નિરાકરણ આવવું જોઈએ એવું મારું માનવું છે. આપ જણાવો, જે પ્રકારે આ શિક્ષકો છે તેમની આ માંગ ઉઠી છે, અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ નથી. ખરેખર ગુજરાતની તમામ જનતાએ આ શિક્ષકોને સમર્થન આપવું જોઈએ, કેમ કે આ જ શિક્ષકો તમારા બાળકોનો અભ્યાસ કરાવી રહ્યા છે અને તમારા બાળકોનું ભવિષ્ય પણ આ જ શિક્ષકો છે. આથી મારું એવું કહેવું છે કે તમામ ગુજરાતની જનતાએ શિક્ષકોને મહત્વ અને સપોર્ટ આપી અને આંદોલનને વેગવંતુ બનાવવું જોઈએ, જેથી કરીને શિક્ષકોની માંગ પૂર્ણ કરે સરકાર. ચોક્કસથી તો જે પ્રકારે જે કોલેજના શિક્ષક સહાયકો જે છે તેમની પગાર વધારાની જે માંગને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે, તેમાં સુરતની જનતાઓ પણ એ જ કહી રહી છે કે જે પ્રકારે આ શિક્ષકો છે, કોલેજના શિક્ષક સહાયકો છે અને તેમને પગાર જે છે તેની માંગ છે, ત્યારે પગાર છે તે વધવો જોઈએ, કારણ કે જો પગાર વધશે અને શિક્ષકોને અત્યારે મોંઘવારીના પ્રમાણે પગાર વધશે તો જ તેમનું જીવન ગુજરાન પણ થશે અને શાળાના શિક્ષકો કરતાં જે તેમનો પગાર ઓછો છે તેમનો પગાર પણ યોગ્ય કરી આપવામાં આવે અને તેમની માંગ સ્વીકારી આપવામાં આવે તેવી સુરતની જનતાઓ પણ સરકારને અપીલ કરી રહી છે. કેમેરામેન કેસી ભગતસિંહ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ મુદ્દે આપણે ભાવનગરની જનતાનું શું કહેવું છે તેમનું મંતવ્ય પણ જાણીએ. રાજ્યભરમાં સહાયક શિક્ષકોને લઈને એક વ્યથા છે તે સામે આવી છે. ખાસ કરી કરીએ તો કોલેજ સહિત શાળાઓની અંદર જે જ્ઞાન સહાયકો, વિદ્યા સહાયકો, શિક્ષકો છે તેના પગાર ભથ્થા પણ ઓછા છે અને બીજી તરફ જે કામગીરી લેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક અન્યાય થાય છે, કે જે ગંભીર બાબત છે તે પ્રકાશમાં આવી છે. ત્યારે ખાસ કરી આપણે ભાવનગરના જે કહી શકાય કે શિક્ષકો છે, શિક્ષક મંડળો સાથે જોડાયેલા છે, નાગરિકો સાથે વાત કરશું. શું કહેવું છે, શું કહેશો જે રીતના અત્યારે સહાયક ભરતી થઈ અને અન્યાય થઈ રહ્યો છે? એક તો મા બાપ પોતાના છોકરાઓને મહેનત કરી અને ભણાવે છે અને પરિસ્થિતિ નોકરી તો મળતી નથી અને સરકાર કરોડો ને નોકરી આપવાના વાયદાઓ કરે છે, પણ ક્યાં નોકરી આપી? અને ખાસ કરીને મજબૂરીનું નામ મહાત્મા ગાંધી જે વાત છે એ વાત આની પરથી સાર્થક થાય છે કે જે વિદ્યાર્થીઓ, જે વાલીઓ પોતાના છોકરાને મહેનત કરીને ભણાવ્યા છે એ છોકરાઓને સરકારી નોકરી નથી મળતી, એટલે જ્ઞાન સહાયક કે જ્ઞાન તરીકે નોકરી પ્રાપ્ત કરે છે. હવે નોકરી તો પ્રાપ્ત કરી, પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એનો પગાર શું? જેની લાયકાત છે એ લાયકાત પ્રમાણે પગાર ધોરણ આપે છે સરકાર, છતાં નથી આપતા. કડવો ઘૂંટડો ભરી જાય છે અને છતાં પણ જે કાયમિક પોસ્ટિંગ વાળા છે એ એની સાથે જે વર્તન કરે છે, અકલ્પનિક ખરાબ વર્તન કરે છે અને છતાં લોકો સહન કરી રહ્યા છે. ઓછા પગારે આ બધાની જે જુલ્મ છે એ જુલ્મ પણ સહન કરે છે, છતાં આ સરકારનું પેટમાં પાણી હલતું નથી. શા માટે? આ દેશમાં હું એવું માનું છું યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, બેકારીનું પ્રમાણ વધી ગયું છે ને એટલે જ વધારે યુવાનો આપઘાત કરતા હોય તો ભારત દેશમાં કરી રહ્યા છે. તો ખાસ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી શબ્દમાં પણ પ્રયોગ થયો અને યુવાનો પણ આત્મહત્યા કરે છે બેકારીના કારણે. જે મુદ્દો આવ્યો છે શોષણ થાય છે રહ્યું છે જ્ઞાન સહાયકોનું, શું કહેશો? છોકરાઓને ફી ભરવી હોય તો પૈસા હોય નહીં બચારા કાકા, પછી છોકરાના મા બાપ ટૂંકા સમયમાં પૈસા કમાતા હોય, અહીંયા ફી વધારે હોય તો છોકરાને શું કરવું? આપઘાત જ કરવું પડે ને. બીજી તરફ જ્ઞાન સહાયકોનો જે પગાર ધોરણ છે નીચો છે
અન્યાય થઈ રહ્યો છે તેની પાસે કામ મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. શું એની માટે કામ પૂરેપૂરું લે છે અને પગાર ઓછો આપે છે અને પટ્ટાવાળાને પગાર વધારે મળે છે. તો ખાસ પટ્ટાવાળા કરતાં પણ પગાર નીચો છે તેવું સાબિત થઈ રહ્યું છે. તમે શું કહેશો? હવે પટ્ટાવાળાથી પણ જ્ઞાન સહાયક ને વિદ્યા સહાયકનો પગાર ઓછો છે તો આ વ્યક્તિઓ માર્કેટની અંદર ચા અને પકોડાની લારીઓ બનાવતા ને ઉપર પોતાનું બેનર મારે છે કે BA ચાવાળા, MA ચાવાળા, MSc ચાવાળા. શિક્ષણનું સ્તર એટલું કથળી ગયું છે ને એટલા ઓછા પગાર ધોરણની અંદર કામ કરવા કરતાં પોતાનો ચાનો અને લારીનો ધંધો કરવો સારો લાગે. અને આ વસ્તુ BA ને પોસ્ટર મારેલા હોય સરકાર માટે એક કલંકિત વસ્તુ કહેવાય કે શિક્ષણ આટલું શિક્ષણ છતાંય જો આવા ધંધો પોતે ચાનો કરવો પડે છે. મેં 2 થી 3 એવા દાખલાઓ ભાવનગરમાં જોયા જે BA નું પોસ્ટર મારે છે BA ચાવાળા. તો આ હું સરકાર માટે કલંક ન કહેવાય? તો ખાસ કરીને જે રીતના પગાર ધોરણ નીચો છે તેને લઈને BA ચાવાળા તરીકે પણ પોસ્ટર મારે છે. આપણી સાથે યુવાન જોડાઈ ચૂક્યા છે. યુવાનને પૂછું, આજની યુવા પેઢી શું વિચારે છે? પગાર ધોરણ નથી મળી રહ્યું સરકારી નોકરીમાં કે સરકારી નોકરી નથી મળતી? એ બધું છે ને સરકારનું એક મોટો અત્યારે ટ્રેન્ડ હાલે છે કે જે અત્યારે આ વર્ષની અંદર ઓલ ઇન્ડિયાની અંદર 48 પેપર લીક થયા છે. એનો જવાબ કોણ આપશે? તો પછી આ જ થવાનું છે ને. વિદ્યા સહાય તરીકે લે છે કે જેમનો પગાર 11,000 હોય છે તો 11,000માં મોંઘવારી ચાલે? ઘરે તેલનો ડબ્બો ન આવે 3500નો છે અને સરકાર ઊંઘે છે અને એ ઊંઘતી રહેશે પણ. આપણે જ્યાં સુધી જાગૃત નહીં થઈએ ત્યાં સુધી સરકાર ઊંઘવાની છે, એ કન્ફર્મ છે. તો સરકાર ઊંઘે છે કારણ કે લોકો જાગૃત નથી થતા તેવી વાત છે. તમે શું કહો છો? મંતવ્ય ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન કે શિક્ષણના માધ્યમથી શિક્ષણ ઉપર ફોકસ કર્યું. ખરેખર આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી છેલ્લા 30 વર્ષથી યોગ દિવસ આજે ઉજવી રહ્યા છે, પણ યોગ દિવસની સાથોસાથ નથી એમણે PTCની શિક્ષકોની ભરતી કરી કે નથી એમણે યોગ સહાયકોની ભરતી કરી. માત્ર રૂપાળું નામ આપી દેવામાં આવે છે. શિક્ષક સહાયક તરીકે, પ્રવાસી શિક્ષક તરીકે નામ આપવામાં આવે છે, પરંતુ પૂરું વેતન આપવામાં નથી આવતું. જ્યાં સુધી એમને પૂરું વેતન નહીં આપવામાં આવે ત્યાં સુધી શિક્ષણ સ્તર છે એ ક્યારેય આગળ નહીં આવે. તો પ્રથમ શિક્ષણ સ્તરને આગળ લાવવા માટે શિક્ષક જે પૂરી ક્વોલિફાય થયેલા શિક્ષકો છે એમની સમયસર કદર અને વેલ્યુ કરવી પડશે, તો જ શિક્ષણ સ્તર ઊંચું આવશે. અને સામાન્ય રીતે તમે જુઓ પ્રાઇવેટ સ્કૂલની અંદર શિક્ષકોની સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરીને પ્રાઇવેટ સ્કૂલની અંદર છોકરાઓ અભ્યાસ કરાવી રહ્યા છે, પરંતુ એમનું વેતન જુઓ તો નિમ્ન સ્કોર હોય છે. તો એ કેવી રીતે એમનું શોષણ કરી શકે? એમના 18 કે 20 વર્ષ સુધી અભ્યાસ કર્યો હોય, એમનો પગાર તમે જુઓ તો સામાન્ય રીતે હાવ નિમ્ન સ્કોરમાં પગાર હોય છે. તો એમની કદર કરવી જોઈએ. અને આ જે ભરતીઓ છે રદ કરી અને 70,000 શિક્ષકોની 2-3 દિવસ પહેલા જ ન્યૂઝપેપરની અંદર આવ્યું છે 70,000 શિક્ષકોની ગુજરાતની અંદર ઘટ છે. તો આ ઘટ પૂરી કરી અને ન્યાય આપવો જોઈએ. ખાસ વાત એવી પણ આવી છે કે જે કાયમી શિક્ષકો છે તે પણ અભદ્ર વ્યવહાર કરે છે અને જ્ઞાન સહાયકોને કહી શકાય કે જે રીતના બોલવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક નિરાશ જોવામાં આવે છે. શિક્ષણ છે જે સાચું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એ બીજા વિશે અભદ્ર બોલે એ યોગ્ય નથી. એ શિક્ષણને પોસાય પણ નહીં. બધાનું આત્મસન્માન જળવાય રહે તેવું વર્તન કરવું જોઈએ. અને આપ ભલા તો જગ ભલા, આપણે પણ એ બાબતનો વાતને આગળ વધારવી જોઈએ. કોઈનું અપમાન ન કરવું જોઈએ. તો ખાસ અપમાન કોઈનું ન કરવું જોઈએ. આપણી પાસે જે બેન છે તેમની સાથે વાત કરશું. એવી પણ વાત આવે છે કે જ્યારે જ્ઞાન સહાયકોને એમ કહેવામાં આવે છે કામ કરવું પડશે, નહીં કરો તો ઘર ભેગા થઈ જશો. તો આ યોગ્ય છે કે નહીં? બિલકુલ યોગ્ય નથી. કારણ કે જે વિદ્યા સહાયક, પછી જ્ઞાન સહાયક, પ્રવાસી શિક્ષકો આવા બધા નામ આપી અને જે હાઈ ક્વોલિફિકેશન વ્યક્તિઓ છે, વિદ્યાર્થીઓ છે, જે એક એનું ભવિષ્ય ઉજળું વિચારી રહ્યા છે કે અમે હાઈ લેવલનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, અમે સતત મહેનત કરી છે, અમારા પર્સન્ટેજ બહુ હાઈ છે, તો અમને સારી નોકરી મળશે, ગવર્મેન્ટ નોકરી મળશે. એના બદલે લોલીપોપ જેવું એક જે નામ છે એ નામને ચેન્જ કરે છે, પણ એમાં કોઈ વર્તનમાં કે પગારમાં કોઈ પણ જાતનું ફેર નથી કરતા. અને દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, એની સામે પગાર તો નહીવત છે. તો મારું એવું સરકારને કહેવાનું છે કે તમે આ શું કરીએ? એક મજૂર માણસ રાત દિવસ મહેનત કરીને પોતાની દીકરી અને દીકરાઓને એજ્યુકેશન અપાવતો હોય, પેટ કાપીને જેને કહેવાય કે એક ટાઈમે ભૂખ્યા રહીને એ પૈસા બચાવે છે. મને ખુદને ખબર છે. હમણાં 2-4 દીકરીઓ એવી છે કે 12માં હાઈએસ્ટ ટકા લાવેલી, એના મા બાપ એમ કે અમે કંટાળી ગયા, પેપર ફૂટી જાય છે, હવે શું પરીક્ષાઓ અપાવીએ?
આજે પરીક્ષાનો ટાઈમ હોય અહીંયા પેપર ફૂટી જાય, રાત દિવસ મહેનત કરતા, લાઇટ બિલ ભરવાના જેના ઘરમાં પૈસા નથી હોતા એ પણ ઉજાગરા કરીને ભણે છે. તો શું આ સરકારને કાન નથી, આંખ નથી, એને શું ખબર નથી પડતી કે પ્રજા કેટલી દુઃખી થાય છે? અને કોલેજ કરાવેલા વિદ્યાર્થીઓ પકોડા તળે અને ચાની કેટલી ચડા મરી જાઓ, કહું છું, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. આ વસ્તુ શિક્ષણ પહેલા કેવું હતું? 8 ધોરણ ભણેલો સાળંતની પરીક્ષા આપે એટલે શિક્ષક હતો, આવું શિક્ષણ હતું. અત્યારે 7મા 8મામાં સરકારી સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી ક ખ ગ લખી નથી શકતો. એનું કારણ એક જ છે, સરકાર છે. કારણ કે શિક્ષકોની ઘટ છે, 2-3 વર્ગો ભેગા કરેલા છે. તો પહેલા ધોરણમાં ધ્યાન આપે કે બીજા ધોરણમાં ધ્યાન આપે? આ સરકારની મોટામાં મોટી બેદરકારી છે. આ સરકાર એના કાન ખોલે, આંખ ખોલે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય, બાળકોનું ભવિષ્ય ખરાબ ન કરે એવા 2 હાથ જોડીને હું વિનંતી કરું છું. જય. તો આ ભાવનગરની જનતાથી તેની સરકારને વિનંતી છે કે જે રીતના શિક્ષકની અંદર જે જ્ઞાન સહાયકોનો જે તરફ પગાર ભથ્થું ઓછું દેવામાં આવે છે, કામ વધારે લેવામાં આવે છે, કારણ કે જે યોગ્ય શિક્ષકની ભરતી થવી જોઈએ તે નથી થઈ રહી. માટે જે અન્યાય થઈ રહ્યો છે શિક્ષકની સાથે, તે જ્ઞાન સહાયકોને ક્યાંક ને ક્યાંક ન્યાય મળવો જરૂરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિરોધની વચ્ચે સરકાર હવે જે જ્ઞાન સહાયકો છે, વિદ્યા સહાયકો છે, જે કોલેજના વિદ્યા સહાયકો છે, તેની હવે જે ભરતી કરવાની નીતિ છે તેની અંદર કેવો બદલાવ લાવશે? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.